ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણા બધા દિવસ પછી મળીએ છીએ. કન્ટેન્ટ તો નહોતો પણ તઈ કીધું આજે મન છે તો વ્લોગ બનાવી લઈએ. વાગી ગયા છે 9, થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. જાય છે ઓફિસે, જે બધું હશે વચ્ચે વચ્ચે એ બધા બતાવતા જાઉં. બાકી ટ્રાય કરવું છે, ભલે કન્ટેન્ટ ન હોય આપણી પાસે પણ તોય વિડીયો તો સ્ટાર્ટ જ રાખવાનો છે એવી હવે ટ્રાય કરીએ છીએ. ઘણા બધાની કોમેન્ટો આવતી હતી કે ભાઈ કેમ બંધ કરી દીધું, કેમ બંધ કરી દીધું. મેં કીધું કન્ટેન્ટ વગર શું શૂટ કરવું, એટલા માટે બંધ કરી દીધું હતું. પણ બધા એમ કહે છે કે તમે ડેઈલી બતાવો છો ને એ મજા આવે છે તો એ બતાવો, એટલે છે ને આજથી પાછું આપણે ચાલુ કરીએ છીએ. મળીએ ઓફિસે જઈને. ચાલો. વારવારમાં આવી ગયા છે બુક લેવા માટે. જીજાજી બુક લે છે, બુક લઈ લે ને એટલે જાય ઓફિસે. ઉનાળો ચાલુ થઈ ગયો પણ ધુમ્મસ જો કેવી છે. આમ જો અમારા ઓફિસમાં શિયાળો ચાલુ થઈ ગયો છે પણ તોય ઉનાળો ચાલુ થઈ ગયો છે તોય ધુમ્મસ છે. આમ જો કેવી આવું હોતું હોય છે ક્યાંય. તો મિત્રો થઈ ગયો છે લંચ ટાઈમ. જાઉં છું નીચે છાશ લેવા માટે. આજે એમાં સેટ બેટ બધા વહેલા આવી ગયા છે તો જોઈએ કેટલીક છાશ બાશ લઈએ છીએ. હમણાં લઈ લો ને એટલે તમને બતાવું. ચાલો. તો આપણે છાશ ને થોડાક પડીકા લઈ લીધા છે કારણ કે જીજાજી લાવ્યા છે પાઉંભાજી. હવે જમવા બેસે ને ત્યારે મળીએ. ચાલો. જીજાજી આવું કંઈક સેવનું લઈને આવ્યા છે. હલવો હે હું સેવ હું હલવો હે આ તો આની યાર હલવો ખાઈ તું જાને. હવે આ ખાજા ખાવાની ના પાડે જો આ મને. હું ખાઈ બતાવીશ, હું ખાઈ બતાવીશ. મિત્રો વાગી ગયા છે 6:30. જઈએ છીએ ઘરે. જાશું પછી સાંજે ક્લાસે. જે બીજું કાર્યવાહી રસ્તાની હશે એ બતાવતા જાઓ છો. ભાત, કેરી, ભૂંગળા, અહીંયા દાળ છે, છાશ છે, સંભારો છે. ખાઈ લઈએ ને જાય ક્લાસે. હાલો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ક્લાસે. હવે હું છે ને તમને બતાવું મારા ક્લાસે શું છે. જો આ ટેબલ છે, આટલો મોટો ક્લાસ છે. દરવાજો ખોલું છું. ખમો હમણાં લાઇટ કરીશ ને એટલે તમને અંજવાળો દેખાય. થોડુંક છે ને અંધારું જોવો. લાઈટ થઈ ગઈ ચાલુ. જો આવી ગયા છીએ ક્લાસે. આ છે ને ખોલવાનું છે, પેલા ખોલ નાખ્યા. તમને ખોલ નાખ્યું છે. મેડમના કામ આવો હોય અહીંયા. મેડમ ક્લાસ ચલાવે છે ને એના જો આવું બધું એમ મૂકીને રહી જાય. બાકી આજે બહુ વહેલા આવી ગયા છીએ. તમને બધાને એમ થતું હશે કે હું ક્લાસનો વ્લોગ કેમ નથી ઉતારતો. તો અહીંયા છે ને અમુક લોકો પ્રોબ્લેમવાળા હોય કે જેને વ્લોગમાં ન આવવું હોય એટલે છે ને આપણે વ્લોગ અહીંયા શૂટ નથી કરતા. પણ અહીંયા છે ને અમે ઘણી બધી ઇવેન્ટોને એવું બધું કરવાના આવીશું ત્યારે છે ને ચોક્કસથી છે ને અમે વ્લોગ ઉતારશું. અને અત્યારે છે ને અમારા ગરબા ક્લાસની ઓફર ચાલે છે કે ભાઈ જે જૂના સ્ટુડન્ટ છે ને એને છે ને ડિસ્કાઉન્ટમાં અમે લઈએ છીએ. તો કોઈ પણ જૂના સ્ટુડન્ટને છે ને અમારા ક્લાસે આવવું હોય ને તો નીચે છે ને હું આઈડી મેન્શન કરી દઈશ. એમાં છે ને મને મેસેજ કરજો. અમારો છે નવરાત્રિ સુધીનો કોર્સ હોય છે. એ તમને આખો શીખવાડવામાં આવશે. એટલે આવવું હોય ને તો છે ને અહીંયા નીચે ઇન્સ્ટાગ્રામનું આઈડી આપ્યું છે ને એમાં જઈને છે ને કોન્ટેક્ટ કરજો. બાકી છે ને ક્લાસની વાઇબ છે ને એક નંબર આવવાની છે અને મજા એટલી આવવાની છે કારણ કે ક્લાસની જગ્યા જ એટલી મોટી છે. જો અને આમાંય છે ને આપણે લિમિટેડ પર્સનને જ ભરવાના છે, ગમે એને ભરી નથી દેવાના. અને બપોરનો લેડીઝ બેન્ચ છે ને એની ફીસ છે ને આપણે 2500 રૂપિયા રાખી છે. એમાં ટ્રેનિંગ માટે જે છે ને લેડીઝ જ આવશે. એટલે જો કોઈ લેડીઝો આવવા માગતી હોય ને તો છે ને એ મને રૂબરૂ આવીને કોન્ટેક્ટ કરજો. નકર છે ને ગૂગલ મેપમાં છે ને સર્ચ કરજો કે સુવર્ણ ગરબા ક્લાસ યા તો કેવિન થનગનાટ ગરબા ક્લાસ. એટલે છે ને તમને સિંગણપુર 4 રસ્તાનું લોકેશન મળી જશે. 9 થી 11 વાગ્યા સુધી છે ને ક્લાસ ચાલુ જ હોય છે. બપોરનો બેન્ચ આપણે છે ને 2-3 દિવસમાં ચાલુ કરશું. તો જે પણ લેડીઝોને પણ આવવું હોય ને એ છે ને અમારું શું કહેવાય કોન્ટેક્ટ કરજો. પછી વેકેશન પડે ને ત્યારે આપણે ચિલ્ડ્રન બેન્ચ ચાલુ કરવાનો છે. તો ચિલ્ડ્રન બેન્ચ જ્યારે ચાલુ થશે ને ત્યારે છે ને હું પાછો વ્લોગમાં એક વખત કહી દઈશ. તો ચિલ્ડ્રન બેનને મોકલવા હોય ને ત્યારે મોકલી દેજો. ચાલો બેસીએ થોડી વાર. ક્લાસ ચાલુ થાય થોડું ઘણું શૂટ ટાઈમ હશે તો કરશું.